નમસ્કાર મિત્રો, ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની યોજના। હા મિત્રો, તાજેતર ફેબ્રુઆરી 2024માં જે બજેટ રજૂ થયું તેમાં નમો લક્ષ્મી યોજનાની સાથે અન્ય એક યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને આ યોજનાનો લાભ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળનાર છે। હા મિત્રો, આ યોજનાનું નામ છે નમો સરસ્વતી યોજના। આ નમો સરસ્વતી યોજનામાં કુલ મિત્રો 25,000ની સહાય મળવાપાત્ર થનાર છે। તો મિત્રો ચાલો નિહાળીએ આ 25,000ની સહાય મેળવવા માટે આપણે ક્યારે ફોર્મ ભરવાનું છે, તેની શું પાત્રતા જરૂરી છે તે વિશે આપણે જોઈએ। સૌપ્રથમ જોઈશું નમો સરસ્વતી યોજના 2024। આજે ભારત દેશ વિકસિત દેશ બનવા આગળ વધી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો પ્રત્યે ઊંડું જ્ઞાન ધરાવે તે જરૂરી છે। મધ્યમ તેમજ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક રીતે મદદરૂપ બનવા સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટની જાહેરાતમાં વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે। નમો સરસ્વતી યોજના 2024નો હેતુ જોઈશું। આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો પ્રત્યે અભિરુચિ પેદા કરવી, ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહના વિષયોના અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું, અને છેલ્લું છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસના વધુ વિકલ્પો તથા પ્રોત્સાહન આપવું। મિત્રો, આ ત્રણ હેતુ છે નમો સરસ્વતી યોજનાના। નમો સરસ્વતી યોજના વિશે હવે જોઈએ। યોજનાનું આખું નામ છે નમો સરસ્વતી યોજના 2024। આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 2024ના શૈક્ષણિક સત્રથી આ યોજનાની શરૂઆત થનાર છે। આ યોજનાનો ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના વિષયો પ્રત્યે અભિરુચિ વધે તે હેતુથી આ યોજનાનું અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ જોઈએ તો વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹10,000 અને ધોરણ 12માં ₹15,000ની કુલ સ્કોલરશિપ મળવાપાત્ર થનાર છે। આ યોજનાની કુલ રકમની વાત કરીએ તો ₹250 કરોડ ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ ખર્ચ કરવામાં આવેલ છે। લાભાર્થીની પાત્રતા જોઈશું તો ધોરણ 10માં 50%થી વધુ માર્ક્સે પાસ કરીને વિજ્ઞાન પ્રવાહ લેનાર કોઈપણ શાળાના વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તો મિત્રો, આ યોજનાનો લાભ આપે જો મેળવવો હોય તો ધોરણ 10ની અંદર ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે, અને ત્યારબાદ આપે સામાન્ય પ્રવાહ કે સામાન્ય પ્રવાહને ન લેતા વિજ્ઞાન પ્રવાહ આપ જો લેશો તો આ નમો સરસ્વતી યોજનાનો ફાયદો આપને મળશે। શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે www.gseb.org। નમો સરસ્વતી યોજના હેઠળ મળનાર સ્કોલરશિપ વિશે વાત કરીશું તો નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ 11 તથા 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન માટે વિજ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ રૂપે સહાય કરવામાં આવે છે। તો આ જે સ્કોલરશિપ મળનાર છે તેનું શેડ્યુલ જોઈએ તો ધોરણ અને સ્કોલરશિપની રકમ આપેલ છે। તો ધોરણ 11 પાસ કરેથી ₹10,000 અને ધોરણ 12 પાસ કરેથી ₹15,000, આમ 2 વર્ષની કુલ મળવાપાત્ર રાશિ ₹25,000 સ્કોલરશિપની રકમ મળવાપાત્ર થનાર છે। આ યોજના હેઠળ વિજ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ રૂપે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને કુલ ₹25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે। નમો સરસ્વતી યોજનાના અંતર્ગત લાભાર્થીની પાત્રતા। તો મિત્રો, આ નમો સરસ્વતી યોજનાનો જો લાભ જે કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીને લેવો હોય તેમને આ નીચે મુજબની પાત્રતા હોવી તેમનામાં ખૂબ જ જરૂરી છે। તો સૌપ્રથમ છે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50%થી વધુ ટકા સાથે પરીક્ષા પાસ કરીને ધોરણ 11 તથા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ રાખનાર વિદ્યાર્થીને જ આ યોજના હેઠળ સ્કોલરશિપ આપવામાં આવશે। બીજું છે શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરવામાં હાજરીની ટકાવારી મુજબ ફરજિયાત શાળામાં હાજરી આપવાની રહેશે। તો ધોરણ 11 તથા 12માં જો આપે આ સ્કોલરશિપ મેળવવી હોય તો હાજરી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે। અરજી કરનાર વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના કાયમી નિવાસી પરિવારના સભ્યો હોવા જોઈએ। તો જે અરજી કરનાર વિદ્યાર્થી છે
તે કાયમી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. અરજી કરનાર વિદ્યાર્થી પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. વિદ્યાર્થી ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. તો મિત્રો, આ વિદ્યાર્થીની પાત્રતા માટે તે કોઈપણ ખાનગી કે સરકારી અનુદાનિત શાળામાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે. નમો સરસ્વતી યોજનાનો લાભ જોઈએ તો આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી 5 લાખ થવાનો અંદાજ છે. તો મિત્રો, આ યોજનાથી એક ફાયદો એ જરૂર થશે કે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 60% બાદ તેઓ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ યોજનાથી તેમને એક બળરૂપ મળશે, એક હિંમત મળશે કે જેમાં 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થનાર છે, જેના કારણે ગરીબ પરિવારની દીકરીઓ અને તેમના વાલીઓને એક પ્રોત્સાહન મળી રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહને બદલે વિજ્ઞાન પ્રવાહમાં ડાયવર્ટ થશે, જેના કારણે અંદાજે વાર્ષિક 2 લાખથી 5 લાખ થવાનો સંભાવના રહેલી છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે. તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ આ યોજનાને કારણે વધુને વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેશે, જેના કારણે ડ્રોપ આઉટ રેટ પણ ઘટાડો જોવા મળશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ. મિત્રો, આપને એક વાત જણાવી દઈએ કે આ જે પણ યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે તેની હજુ સુધી કોઈ સત્તાવાર વેબસાઇટ કે તેની કોઈ સત્તાવાર લિંક જાહેર થયેલ નથી કે જેના કારણે આપ ઓનલાઈન તેમાં ફોર્મ ભરી શકો, પરંતુ ટૂંક જ સમયમાં એપ્રિલ માસ અથવા મે માસની અંદર સત્તાવાર વેબસાઇટ અથવા લિંક જાહેર થશે, જેના પરથી તમારે આપે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો, આ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એ વખતે આપને જરૂરિયાત થતા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અત્યારે અમે બનાવેલ છે, જે આપ અત્યારે રેડી કરી રાખશો, જેથી આપ ફોર્મ ભરવા બેસ્યો ત્યારે આપને તે મદદરૂપ થઈ શકે. તો તેમાં સૌપ્રથમ છે આધાર કાર્ડ, ગુજરાત રાજ્યના હેઠાણનો પુરાવો, ધોરણ 10 અને 11ની માર્કશીટ, બેંક ખાતાની વિગતો અને શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે LC. તો આ તમામ ડોક્યુમેન્ટ્સ આપને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ખૂબ જ જરૂરિયાત બનનાર છે. તો મિત્રો, આજે આપણે વાત કરી નમો સરસ્વતી યોજના વિશે, જેમાં ₹25,000ની સહાય કેવી રીતે મળવાપાત્ર થનાર છે તે વિશે ચર્ચાઓ કરી, અને આગામી સમયમાં આ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ જ સફળદાયી નીવડે તેવું લાગી રહ્યું છે. આજનો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો લાઇક કરશો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી આવનારા વિડીયો તમામ આપને અપડેટેડ મળતા રહે. ધન્યવાદ મિત્રો.